શ્રી વલ્લભને હૃદયમાં પ્રતરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, મંગલાચરણનો શ્લોક. આપણે ગઈકાલે જે લીધું હતું એના સંદર્ભમાં આચાર્ય ચરણના નામ, સોળસ, વાર્તાજી, જે પણ કંઈ શિક્ષાપત્ર, જે પણ કંઈ પણ હૃદયમાં મનન ચિંતન દ્વારા આવ્યું હોય તો એ લઈને આપણે આગળ વધીશું. 5 થી 7 મિનિટનો સમય લઈએ એટલે આગળ આપણે પછી વધી શકીએ જલ્દીથી. નિશા, જય શ્રી કૃષ્ણ. આ નામ આચાર્યજીનું પ્રથમ શરણ માર્ગોપદેષ્ટા એ આવે કઈ રીતના આવે તમે જરાક કોને, તમારો જોવાનો ભાવ ને મારો અલગ અલગ હોઈ શકે, તો હું એકદમ ઇઝીલી તમને હ ના એટલે એમણે બધાનું એમ કે જે પુષ્ટિ ભક્તો હતા એમનું શરણ સ્વીકાર્યું. માસી, પૃથક શરણ માર્ગો પર તમે જઈને વાંચન કર્યું? શું છે મેં વાંચન કર્યું હતું. હા, તો એમાં તમને શું લાગ્યું? કારણ કે આ જે પૃથક શરણ માર્ગો પર કહ્યું ને, એમાં જયારે એવું કે છે ને કે એક એમાં મુખ્ય ભાવાર્થ જે તત્વ જે કહેવા માંગે છે ને એ રીતનું છે કે એક અલગ જ પ્રકારનો, વિશેષ પ્રકારનો માર્ગ આપણને આચાર્ય ચરણે આપ્યો છે કે સપોઝ 10 પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચવું હોય તો 10 પગથિયા છે, બરાબર ને? 9 નવતા ભક્તિ, 9 પગથિયા અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. જે વલ્લભનો જે માર્ગ છે ને એ આપણને સીધો પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચાડવા વાળો છે. તો પૃથક છે, જુદો છે, બધાએ આપ્યો છે એના કરતા, બરાબર ને? તો હવે તમે અહીંયા ક્યાં કઈ રીતે બેસાડવા માંગો છો? એટલે મેં તો એટલું જ કે વાંચ્યું આખું. મેં નામ 72 નામ છે પૃથક શરણ માર્ગદૃષ્ટા, પણ એમ કે શ્રી આચાર્યજી એમ કે ભક્તિ માર્ગના શરણ માર્ગનો અને પુષ્ટિ માર્ગના શરણ માર્ગનો જુદા જુદા પ્રકારનો એમ કે વિશિષ્ટ શરણ માર્ગનો ભેદ સમજાવે છે. એટલે તમે ભાગવતજીમાં જે આપણે શરણ માર્ગનું કહ્યું કે ગમે તેવો વિદ્વાન જ્ઞાની હશે પણ જો શરણે નથી આવ્યો પ્રભુના, તો એને જે પ્રાપ્ત થવું જોઈએ એ નહીં થશે, એ પ્રાપ્ત નહીં થાય. બરાબર? એટલે એના સંદર્ભમાં તમે કહો છો? ના, તો નહીં આવે, આ તો એ રીતે નહીં આવે. હા, કારણ કે પછી આપણે એની સંગતિ આપણા વાંચન સાથે પણ જોડવી પડે ને. એટલે તમે જો હજી કઈ તમને લાગતું હોય તો જોઈ. ના, મને કશું નથી લાગતું, બરાબર છે. ઓકે, પણ પ્રયત્ન સુંદર હોય છે માસી, તમે કરીને વાંચન કરીને અને પછી પેલું એમાં જો આ બી ના હોય કદાચ, તો જો હું પ્રયત્ન કરું છું, સમજ એમ કે મારી ઓછી હોય છે એ બધી બાબતમાં, પણ રામદાસ છીપાને કહું, એમણે કહું કે તને તો એમ કે હવે મેં શરણે લીધો છે, એવું હતું કે શું હતું? છીપાને મેં આજે જ વાંચ્યું હતું. એ વિષ્ણુદાસ છીપા, રામદાસ નહીં, પણ વિષ્ણુદાસ છીપા. એ કયા સંદર્ભમાં કહો છો? નોંધ પણ કદાચ કરી હશે, આજે હું વાંચતી હતી બધું. વિષ્ણુદાસ છીપાને એમ કે તારા માટે આ માર્ગ છે, એમ કે તને શરણે લીધો છે, તારા જેવા માટે. ત્યાં આગળ વિષ્ણુદાસ છીપાનું જે વાત છે ને માસી, ત્યાં આગળ આપનું સર્વ સામર્થ્યપણું અને આપનું મહાકારુણિકપણું બતાવે છે. જે કરુણા કરવા વાળા છો. હા, અને આપનું કરુણા સ્વરૂપ કે વિષ્ણુદાસ છીપાએ તો ના પાડી કે મારે વૈરાગીનું દ્રવ્ય જોઈએ ના, મારા ઘરમાં બધા વૈરાગી થઈ જાય, એટલે આટલું બધું ઓપોઝ કરવા સાથે પણ એમનો અંગીકાર કરવા માટે જ આપ પધાર્યા છો. તો આપનું મહાકારુણિક જે આપનું જે સ્વરૂપ છે કે અત્યંત કરુણામય,
ભક્તો પર કૃપા કરવાનું અને આપનું સર્વ સામર્થ્યપણું કે જેને સર્વ સામર્થ્યપણું કઈ રીતે કે આવો વિષ્ણુદાસ એવું કહ્યું ત્યારે એમને અચંબો થયો કે હજી હું તો મળ્યો પણ નથી એમને, રાઈટ? એટલે એ સંદર્ભમાં એ વધારે તમને બેસશે મને એવું લાગે છે. તે છતાં તમે ફરી મનન ચિંતન કરજો, કદાચ હું ના સમજી શકું તમે શું કહેવા માંગો છો. હવે આગળ ને કોઈને કે હોય એટલે પછી જો પેલું લેવાનું હશે તો હું લઈશ આપણને, બાકી આ બંને વસ્તુ બીજા પાસેથી. હા, હવે કોણ છે કે જેમને કોઈ પણ નામ વાર્તાજી જે કઈ સ્મરણમાં આવ્યા છે એ લઈ લે? મને છે ને માણેકચંદ છત્રીસ યાદ આવ્યા, પણ એ શરણાગતિ ના આવે. એમને તો એમનું બધું સર્વ સમર્પણ કરીને, એટલે મને અત્યારે મેં નથી યાદ કર્યા, મેં કાલે યાદ કરવા પ્રયત્ન કર્યો તો તે હું કઉ છું. હા, ના ના, હું એવું નથી કહેતી તમે અત્યારે, પણ હું ખાલી એક વસ્તુ સમજુ કે અહીંયા આગળ શરણાગતિનું જે આવ્યું એ કયા સંદર્ભમાં આવ્યું એ પહેલા સમજી લો. હા, એટલે એ મેં પછી ફરી ભાગવતજીમાં સાંભળ્યું આપણને નિશા, કારણ કે હા પેલું લાઈક લોડ નતું થયું ને, અપલોડ નતું થયું ને. સો સોરી, મારું તરત ના થાય ને તો રહી જાય છે. મને છે ને એક ટેક્સ્ટ મૂકી દેવાનો. એટલે આજે 2-3 વખત મારે બંધ કરવું આઈ પડ્યું એમ સો સોરી યાર, તમે લોકો મને એક ટેક્સ્ટ કરી દેતા હોય છો. કારણ કે પછી છે ને આ સ્કાઈપમાં સાંભળવા જઈએ તારી છે ને, પ્લેટમાં ઘણું બધું હોય એટલે બહુ આગ્રહ રાખીએ. અને નિશા પછી તને રોજે કેટલી વાર એવું કયા કરવાનું, કરી દે એવું. ના ના, રોજે ક્યાં, રોજે તો હું ટ્રાય કરું છું, જ્યારે રહી જાય ત્યારે ડોન્ટ વરી કઈ. અને હું એવું પણ કહી દઈશ તમને લોકોને કે as soon as I get chance, હું એવું તો મને કઈ એવું લાગવાનું નથી કે તમે લોકો યાદ કરાવ્યું, અને મને પણ ચાન્સ મળે એટલે જ હું કરવાની છું ને. તો ઇટ્સ જસ્ટ મારું આજે ધ્યાનમાંથી સાંભળવાનું આખું પછી છૂટી ગયું, કારણ કે છે ને પેલામાં બહુ વાર બંધ થઈ ગયું. ઓકે, હવે આપણા રેફરન્સ માટે આપણે સમજી લઈએ કે શરણાગત એટલે કઈ રીતે કીધું કે જે જ્ઞાની છે, કારણ કે જ્ઞાનનું તો કઈ વેદનું જ્ઞાન હોવું તો પ્રભુના જ આપેલા વેદ છે, તો એ સમજી શકવા કોના માટે શક્ય છે? શરણાગત જે જીવો છે વિદ્વાન છે અને શરણાગત છે. તો શરણાગત પર કેમ આમ ભાર મૂક્યો? કારણ કે ભગવાનની જે માયા છે ને એ જ્ઞાનીઓને મોહ કરાવે એવી છે, અને એટલા માટે શરણાગતિ જરૂરી છે કે શરણાગત છે એ જ માયાને તરી શકે છે. નહીં તો કોઈ ને કોઈ રીતે શરણાગત જીવ નથી તો માયામાં, જ્ઞાની છે છતાં માયામાં, પ્રભુની રચેલી આ માયા છે એમાં એ ગરી જશે. બરાબર, આના સંદર્ભમાં શરણાગતિ છે. હવે તમે લોકોએ ભગવતી માસી, લીનાબેન જે મનન કર્યું છે એ ત્યાં યથાર્થ થાય છે, એ ચેક કરી લો તમારી જાત. તમારું તો થઈ ગઈ. નિશા હજુ એક વખત લેજો જરા, અહીં શરણાગતિ અહીંયા ઘડી વેદના જે તે કીધું એ ફરી કેજો એકવાર જરા સહેજ. એટલે શરણાગતિનું મનન ચિંતન જ્યારે કરો ને, વિદ્વાન માણસ છે, એક વિદ્વાન છે, જ્ઞાની છે, અને બીજો છે શરણાગત. હવે વિદ્વાન છે તો વેદના અર્થને તો યથાર્થ સમજી શકશે, પણ જો સંપૂર્ણ શરણાગતિ નથી તો એ જે પ્રભુની જે માયા છે એ માયાને નહીં તરી શકે. એટલે કે માયાનું આવરણ એને ગમે ત્યારે સ્પર્શ કરશે અને નડતર રૂપ પણ બનશે. કારણ કે માયા છે એ જ પ્રભુ સુધી જવા, એ આવરણ છે, તો એ પ્રભુ સુધી જવામાં રોકવા વાળું આવરણ. જો એ આવરણ ખસી જાય તો આપણને તો સ્વ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, તો નિરોધ સિદ્ધ થઈ જાય. તો આ જે આવરણ છે કે જે આપણા અને પ્રભુની વચ્ચે આપણા સ્વરૂપનું પણ જ્ઞાન નથી થવા દેતું, આપણા સ્વરૂપનું ના થાય એટલે પ્રભુના સ્વરૂપનું કેવી રીતના થાય? અંશ અને અંશીનું જે મિલન છે એ ક્યારે શક્ય બને? કે જ્યારે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. એટલે એ જે ભેદ રહી જાય છે તો જ્ઞાની ઘણું બધું મેળવી લેશે, પણ કદાચ એ પ્રભુની આ જે માયા છે એને તરી નહીં શકે, એ માયા એને બાધક બનશે. એ અંતર શરણાગતમાં અને જ્ઞાનીમાં બતાવ્યું. ખ્યાલ આવ્યો? હવે બીજું કોઈક વચમાં કોઈકનો અવાજ આવતો તો, કોઈક બોલવા માંગતું હોય તો પ્લીઝ બોલી લો. હેલો, નતું બોલતું નિશા કોઈ.
કોઈ કોઈક સાંભળ્યું બોલતું નથી હતું. બોલતા હું આઈ થિંક વૈભવીબેન બોલતા હતા. કોઈકનો ના અવાજ આવે છે, મને બીરવાબેન આઈ લાગે. થિંક સો બીરવાબેન હતા પણ એ લેફ્ટ થઈ ગયા છે એમનો ધેટ્સ મને ઓકે. લાગ્યું ઓકે, maybe. કોઈક લાગતું હતું કે કોઈક બોલતું તો હતું. બીરવાબેન કંઈક પાછા સંદર્ભ લાવ્યા હશે. ઓકે, હવે બીજું કોઈ? કારણ કે આપણે જોયું શરણાગત, આપણે જોયું યજ્ઞયાદિક, કારણ કે 4 વેદના પ્રકાર, એમાં પણ આજે પ્રભુના જ આપેલા છે અને પ્રભુ દ્વારા જ એ એટલે આગળ આપણે જોયું કે બ્રહ્મ આદિ કવયે, તો આ જે વેદને બ્રહ્મ કયા, એ તો વેદનું સ્વરૂપ શું બતાવ્યું? પ્રભુનું સ્વરૂપ બતાવ્યું, એટલે બ્રહ્મ કયા છે. કારણ કે વેદ છે એ કાલની સાથે, એટલે વેદનું અવિકૃતપણું બતાવ્યું કે વેદ છે એ કાલની સાથે સંપૂર્ણ રીતે ક્ષીણ થતા નથી. એ પ્રલયની સાથે, એટલે પ્રલય સ્પર્શ નથી થતો, પ્રલયની સાથે સૂક્ષ્મ રૂપે પણ એ જીવંત રહે છે. એટલે ત્યાં એની કમ્પેરિઝન બ્રહ્મ સાથે કરીને બ્રહ્મ આદિ કવયે, એટલે વેદને વેદ નહીં કહેતા, ત્યાં આગળ બ્રહ્મ આદિ કવયે કહ્યું. બરાબર છે. હવે આટલું આપણે એક પેરેગ્રાફ માંડ કે કદાચ 2 જોયું હશે. એમાંથી જે સાર કહેવાય એ આટલો છે કે બ્રહ્માજી છે એ બધા જ આદિ કવયે એટલે કહ્યું, કારણ કે આદિ કવિ છે. બધા જ સમયે જ્યારે જ્યારે પ્રભુ પ્રકટ થયા છે ત્યારે આપ સ્તુતિ કરો છો. અને પછી આ યજ્ઞનું જે શરણાગત જ્ઞાની માયાને તરી ન શકે એનું કહ્યું. અને પ્રભુનું આ જે આપણે મર્યાદા અને પુષ્ટિ જે જુદું પાડે છે તો કયું? કારણ કે જે પ્રભુએ આપેલા વેદ છે, તો વેદ કરવા વાળા ને વેદનું વેદવાણીને પાલન કરવા વાળા મર્યાદા કયા? તો એના પાછળનું કારણ શું? કારણ કે કોઈને કોઈક કામના, જે પણ, હવે એ કામનાઓ ખરેખર વેદ, આ ઋષિઓ જે મંત્રના દ્રષ્ટા છે, એમને કામનાઓ હોય ને કઈ હોઈ શકે? મારા છોકરાનું લગ્ન થઈ જશે એવું થોડી હોય. એમને કામના એટલે કઈ રીતના કે ચલો મુક્તિ વિશેષ હોય, કે પછી સ્વર્ગાદી ઈચ્છા, કે પછી ઘણા બધા આપણે પ્રસંગો જોઈએ છે કે ઇન્દ્રનું આસન લેવા માટે તપસ્યા કરી, બરાબર ને? તો એ પણ તો એક કામના થઈ ને. તો આ કામનાઓ વાળું જે પણ છે એ પૂર્ણ કરવા માટે આ માર્ગ પ્રભુએ વેદનું આપ્યો કે હા, એના દ્વારા પ્રાણી માત્રની કામનાઓ પૂર્ણ થશે. બરાબર? આટલું આપણે વાંચન કર્યું હતું. હવે એના પર હજી કોઈને કંઈ ના હોય તો હું જે વાર્તા પ્રસંગને નામ છે એ લઈને આગળ વધું. એકવાર મને કહી દો કે હવે કોઈ લેતું હોય તો લઈ લઈએ, નહીં તો પછી મને જે મનન થયું છે એ લઈને આપણે આગળ વધીએ. એટલે મેં તો એવું, જો કે બધું જ આવી ગયું છે કે મુખ્ય વાત તો પહેલા એ હતી ને પણ કે વેદ અપૌરુષે છે અને ભગવાનના નિશ્વાસમાંથી વેદ એમ પ્રકટ થયા છે. પ્રકટ થયા છે. અને પછી બીજો શબ્દ તો રુદા, તો એમ કે અનુગ્રહ પૂર્વક, નહીં ને? એ બ્રહ્માજી આપ્યા છે, રુદા આદિ કવયે. એ અને પછી બ્રહ્માજીને આદિ કવિ કયા? આદિ કવિ કયા? એટલે પછી એવું પણ કહેલું કોણ કહેવાય આવો કવિ? તો કહ્યું કે જે શબ્દના અર્થ અને રસને જાણે તે આદિ કવિ કહેવાય. અને બ્રહ્માજી એ દરેકે એવા કવિ છે કે જેમણે દરેક અવતારમાં પ્રભુએ એમને આપ્યા અને દરેક અવતારમાં એમણે સ્તુતિ કરી છે. તમે એ જ કહું. અને પ્રભુએ વેદ પ્રકટ કર્યા છે એટલે એમ કે એવું કહેવાય કે પ્રકાશિત કર્યા છે. બીરવાબેન ને જોઈન કરજો ને પ્લીઝ. કવિ જે કવિતા કરો તો એમાં કાપટ્ય હોય, જ્યારે ભગવાન જે કાપટ્ય ના હોય, કલ્પના હોય. કાપટ્ય નહીં, કલ્પના હતી. There is a difference. કાપટ્ય શબ્દ કીધો તો કાલે. ના, કલ્પના. કાપટ્ય કેવી રીતે કીધું હોય? કાપટ્ય કવિમાં ના હોય. કાપટ્ય હોય તો એ રચના ના કરી શકે. બ્રહ્માજીએ કર્યું એ
એમાં કોઈ જ લેવા નહીં, એમ કે બધું સરખું જ હોય, એમાં કોઈ વસ્તુ જુદી ના હોય. કાલ્પનિક નથી, કારણ કે પ્રભુની વાત નિશ્વાસમાંથી પ્રકટ થયેલી આ વાણી છે, એટલા માટે. ઓકે, ચલો હવે કઈ એટલે આજે પેલો આ તો થઈ પહેલો ગયું છે કે ને આપણે વિવરણ પછી જે નિશા ફરી એની હતું તે ચર્ચા વાગોડી લીધું. એની ચર્ચા પણ હતી ને, કરી તે કદાચ નહીં, કે વેદની આ વાણીને કોણ જાણી શકે, જે પ્રભુએ આપણને આપી આપ છે જ તે. જાણી શકે. એટલે હવે હું એ નામ પર જ આવું છું. એટલે મેં કીધું તમારું બધાનું એકવાર થઈ જાય પછી મને જે મનન ચિંતન થયું છે એ કરીને આપણે આગળ વધીએ. હા લીનાબેન બોલો. એ જે પહેલો શબ્દ છે ને કે વેદ પ્રભુના નિસ્વાર્થમાંથી, એટલે નિશ્વાસ, શ્વાસ. આપની વાણી છે, આપના શ્વાસમાંથી, ઓકે શ્વાસમાંથી ઓમ આજે નીકળે, રાઈટ? તો એ પ્રભુની વાણી છે. વેદ એ પ્રભુની વાણી છે. એટલે આપણે કહીએ કે મર્યાદા વાણીમાંથી પ્રકટ થયા, પુષ્ટિ શ્રીઅંગમાંથી પ્રકટ થયા, અને પ્રવાહ એ પ્રભુની ઈચ્છામાંથી પ્રકટ થયા. અને એ બધું પ્રભુ સાથે કનેક્ટેડ છે ને, કઈ જુદું થોડું છે. પણ શ્રીઅંગની સૃષ્ટિ પ્રભુએ પોતાના સેવા માટે, કારણ કે આપણે કહીએ કે રાજા હોય તો રાજા નિમિત્ત કરે એની સેવા માટે, પર્ટિક્યુલરલી એમની સેવા માટે. તો શેના માટે કરે? બધું ચકાસીને કરે. કેમ કરે? કારણ કે એના સુખ, રાજાના સુખને સાચવી શકે, જે એવા કોઈ વ્યક્તિઓ છે એ જ આ કાર્ય કરી શકે. તો એવી વાત છે કે શ્રીઅંગમાંથી પ્રકટ થઈ છે. ઓકે, ચાલો હવે એ તો આપ જાણો જ છો, પણ મને એક વાક્યના 10 બોલવાની ટેવ છે. હવે વેદ પારગ જે નામ આવશે આચાર્ય ચરણનું, એ આવશે. અત્યંત સુંદર છે. લઈ લઉં આમાંથી જ, કારણ કે આ આપણને સમજાશે. જે કાલે જે આવ્યું હતું વાંચન. પણ અમે તો શરણાગત નું શોધતા હતા. એ પણ લઈએ છીએ. નિશા, પણ આમાં શું છે ખબર છે તને? તું એવું કે ને કે તમે કનેક્ટ કરો એવું, હા, તો તું જે તારું જે લેવલ છે ને થિંક કરવાનું, એ અને હું એવું કઈ મારું જ ના પોતાનું. કહેશો લીનાબેન, પછી છે ને રંચક, પછી આવી વાણીથી છે ને રંચક પણ કશું સ્પર્શ કરી જાય ને અહંકાર, ના તો ના, લોચો પડી જાય. અહંકારની વાત એમાં જ તમારો વાંક ના હોય, વાંક મારો હોય, પણ પેલો અધૂરો ઘડો કદાચ છલકાઈ ઉઠે તો. એટલે ના ના, મને એટલે હું મારી વાત કરું કે હું છે ને કનેક્ટ કરવા કેવો પ્રયત્ન કરું ખબર છે? સમજાય ખરું, પણ આખું પૂરું ના સમજાયું હોય ને તો પેલા અધૂરા ઘડા જેવું. હું મારી વાત કરું, ચાલો આ શબ્દ છે, આ શબ્દને હોધીને કનેક્ટ કરો, પણ આ શબ્દ કઈ ક્લુમાં છે ને એને પહેલા જાણો, ત્યારે કનેક્ટ કરે. હવે મેં 3-4 શબ્દ પકડ્યા હતા કે શરણાગતિ છે, કામના છે, મોહ, શરૂઆતમાં જે આવે છે કે મોહ પમાડે તેવું, એવા બધા મેં શબ્દો પકડ્યા, પણ આખું કન્ક્લુઝન કરી એક શબ્દને નહીં પકડવાનો, એના પરથી પકડાય. એટલે આ તો ધીમે ધીમે શીખવા મળે છે, હું મારી વાત કરું છું. હા, ના, તત્વને સમજીને કરીએ ને પછી આપણને ખબર પડે. એટલે અહીંયા જો વેદ પારગ વાંચીશ ને હું, તો તમને લોકોને હું કાલનું વાંચન નથી વાંચતી, કારણ કે હવે આપણે ઇનફ અંદરથી લઈ લીધું, બરાબર? તે છતાં તમે લોકો કહેતા હોય તો કયા સંદર્ભમાં? નિશા, આપને બિરબાબેન ને જોઈન કરવાના છે એવું કે છે. આઈ એમ કીપ કનેક્ટિંગ હર. આઈ ડોન્ટ નો, જોઈન તો થઈ ગયા છે માસી, જોઈન થઈ એમને ગયા. મેં રિંગ કરી એ જોઈન થઈ ના ગઈ, ના થઈ થઈ ગઈ. ગયા, મેં કરી હતી એમને રિંગ. ઓકે, હવે આજે નો વરીસ, જય શ્રી કૃષ્ણ. આજે આ વાંચન જે વેદ પારગ છે ને, એ આપણે કયા સંદર્ભમાં લઈએ છીએ કે આપણે જોયું કે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા માટે સર્વસમર્થ વેદનો પ્રચાર પ્રભુએ સ્વયં કર્યો છે, બરાબર? આપણે કાલે આ જોયું હતું કે કામનાઓથી પીડાતા પ્રાણીઓની કામનાઓ પૂર્ણ કરવા સર્વસમર્થ, કારણ કે વેદ સર્વસમર્થ છે કામનાઓને પૂર્ણ કરવા માટે. એવો વેદનો પ્રચાર આ પ્રભુએ જ કર્યો છે. અને તે જ રીતે શાખા વિભાગ પણ છે, જે 4 વિભાગ પડ્યા, બરાબર? તો આપણે જોયું હતું કે અનંત સ્વરૂપ વાળા જે યજ્ઞાત્મક ભગવાન એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું. એક ભાગ એવો છે કે જેમાં યજ્ઞ, યાદી, કર્મકાંડ, આપણે 4 ભાગમાંથી એ વાત પણ થઈ હતી કે
જે 1/4 ભાગ એવો છે કે જેમાં પ્રભુના રસનું વર્ણન છે, રૂપનું વર્ણન છે, કે પ્રભુનું સ્વરૂપનું વર્ણન છે વેદમાં. તો એમાંથી એ લાખ શ્લોક, એમાંથી 25,000, અને એમાંથી પણ પાછો એક શબ્દ જે રસો વહીશ, એ આપણને રસનું દાન કરનારા રસનું સ્વરૂપ એવા પ્રભુનું સ્વરૂપ આપણને આચાર્ય ચરણે સમજાવ્યું. તો અહીંયા કહ્યું કે અનંત સ્વરૂપ વાળા યજ્ઞાત્મક ભગવાન એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં, 4માંથી એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું. તેટલો વેદ વિભાગ શાખારૂપ ગણાય છે. એટલે ભગવાને પોતાના સ્વરૂપની સમજ દેવા આ વેદ પ્રકટ કર્યા છે. વેદ ભગવાનનું જ વર્ણન છે. પ્રભુએ પોતાની સમજ દેવા માટે જ આ બધું કર્યું છે લીલા. હવે વેદ પારગહ, આ 9મા નંબરનું નામ છે. કોઈના બેકગ્રાઉન્ડમાંથી ઝીણો ઝીણો અવાજ આવે છે, મેક શ્યોર તમે મ્યુટ થઈ જાઓ. શ્રી આચાર્યજી વેદમાં પારંગત છે. કોઈ પણ કાર્યમાં તેના ફલ પર્યંતનું જ્ઞાન મેળવવું આવશ્યક બને છે. વેદમાં જ્ઞાનમાં પણ તેના ફલ પર્યંત જ્ઞાનનો સંબંધ રહે છે. જો ફલ પર્યંત, અહીંયા આગળ જે ફલ પર્યંતની વાત કરે છે ને, ત્યાં જ અહીંયા જ્ઞાનમાં હજી જે માયાનું આવરણ રહી જાય ને એની વાત કરે છે. એટલે કહ્યું કે વેદના જ્ઞાનમાં પણ તેના ફલ પર્યંત જ્ઞાનનો સંબંધ રહે છે. કારણ કે ફલ પર્યંતનું જ્ઞાન મેળવવું તો આવશ્યક છે કોઈ પણ કાર્યમાં. પ્રસ્થાનત્રયી, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, આ 3 બતાયા. પ્રસ્થાનત્રયીમાં વેદ, ગીતા, બ્રહ્મસૂત્રને જ માનવા વાળા વેદમાં બતાવેલ ફળ પર્યંત પહોંચી શકે છે કે નહીં એ વિચારણીય છે. કેમ કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવિકા. આપણે 3જા ચરણમાં જ્યારે પહોંચીશું ત્યારે આ જ આવશે. સો વેદરૂપી કલ્પતરુનું ફળ શ્રી ભાગવત છે. જે 3 શ્લોક કયા ને, કે પહેલો શ્લોક શું છે? બીજ. બીજો શ્લોક જે આવશે ધર્મ પ્રોજજિક, એ વૃક્ષ. અને આ 3જો શ્લોક, મંગલાચરણના 3 શ્લોક, એમાં 3જો શ્લોક આ છે ફળનો. તો વેદરૂપી કલ્પતરુનું ફળ શ્રી ભાગવત છે. જ્યાં ફલયુક્ત વેદનો વિચાર કરવામાં આવે નહીં, ત્યાં વેદના પૂરી પારંગતતાનો પ્રયોગ બની જ ન શકે. એટલા માટે ફલ સહિત વેદરૂપ કલ્પતરુનો પૂર્ણ વિચાર કરવા વાળા શ્રી આચાર્ય ચરણ છે. સિદ્ધાંતનું પ્રતિપાદન દ્રષ્ટાંતથી સરળ બને છે. વૈદિક સિદ્ધાંતોનું દ્રષ્ટાંત ભાગવત છે. તેથી વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત, આ ચારેયમાં આપ પરમ નિષ્ણાત હોવાના કારણે વેદ પારગ છે. આપે મંગલ પ્રસ્થમાં ઢુંડી દીક્ષિતને વેદના અનુમોલ વિલોમ એટલે કે સવડા અવળા પાઠોથી પરિચિત કર્યા. વેણી નદી પાસે રવિનાથ વૈદિક શ્રી આચાર્યજીની પરીક્ષા માટે એક પદ છોડીને 100 પદો આપશીને પૂછ્યા. શ્રી વલ્લભાધીશે રવિનાથ પંડિતના છોડેલા 100 પદોને વિલોમ એટલે કે અવળેથી ગણી શકાય તે રીતેથી ઉત્તર આપી આપની વેદ પરત્વેની પારંગતતા સિદ્ધ કરી બતાવી. વેત્રવતીમાં ઓરછા નરેશ રામભદ્ર સમક્ષ વેદ માર્ગનું પ્રતિપાદન કરવાથી રાજાએ આપનો કંકાભિષેક કર્યો. આ 3 જગ્યાએ જે આપે વેદનું પોતાની પારંગતતા બતાવી એના માટે કે છે. જ્ઞાન ધર્મનું સૂચક છે આ નામ. ચિત્ર પરિચયમાં રાજા રામભદ્ર શ્રી આચાર્યજીને કંકાભિષેક કરાવે છે.
હવે નામ સંગતિમાં વેદના જુદા જુદા અર્થોથી જુદા જુદા વાદો ઉત્પન્ન થાય છે. તો સર્વપ્રથમ કયા વાદનું નિરાકરણ કર્યું તે બતાવવા માટે આગળનું નામ માયાવાદ નિરાકરતા. તો આ વેદની જ્યારે વાત આવે કે પ્રભુના નિશ્વાસમાંથી, અહીંયા મુખ્ય જાણવાનું શું છે? આચાર્ય ચરણનું સ્વરૂપ, જે આપણે ખ્યાલના બ્રહ્મનું સ્વરૂપ, જે લાઈક કહેવાય કે વ્યાપક સ્વરૂપથી લઈને આપણે આપણા ખોળામાં બિરાજતા ઠાકોરજી સુધીનું સ્વરૂપ આપણે જોતા હતા કે કેવી રીતના આપણને આચાર્ય ચરણે આપ્યું છે. તો હવે અહીંયા આગળ સ્વયં શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ, કે આપણે જોયું બધાએ કે બ્રહ્મ વેદ એ શું છે? પ્રભુના નિશ્વાસમાંથી નીકળેલી જે આપની જ વાણી, અને એમાં કયું પણ ખરું કે પ્રભુએ જ પ્રકટ કરેલા છે. હવે આને સમજી કોણ શકે? પ્રભુએ પ્રકટ કરેલા હોય તો પ્રભુ જ સમજી શકે ને. એટલે આ જે પારંગતતા બતાવે છે. તો અહીંયા આ જે વેદનું સ્વરૂપ, જે બ્રહ્મનું કહ્યું, બ્રહ્મ આદિ કવાય, એટલે ત્યાં વેદ નથી કયા, બ્રહ્મ કયા છે. કારણ કે એ પણ ભગવાન તુલ્ય છે, વેદ પણ. કારણ કે આપણે છેલ્લી લાઈન પાછી વાંચું, કયા પેજ પર છીએ, કે ભગવાને પોતાના સ્વરૂપની સમજ દેવા વેદ પ્રકટ કર્યા છે. વેદ ભગવાનનું જ વર્ણન છે. હવે આપનું વર્ણન કોઈ આપ સિવાય કરી શકે? તો આ જે પારંગતતા છે એ જ આપનું આ સ્વરૂપ બતાવે છે. હવે કોઈ કે મને વલ્લભનું સ્વરૂપ અને જે ઠાકોરજીનું સ્વરૂપ અલગ અલગ દેખાય છે, તો શું સમજવું? એમની અજ્ઞાનતા? કારણ કે જો જુદું જાણો તો જુદું બોલો, અને જુદું જાણો કઈ રીતે? કે જ્યારે જાણતા નથી સંપૂર્ણ સ્વરૂપને, ત્યારે જુદું જાણો. તો આ આપણી અજ્ઞાનતા દેખાય છે ને, કે આપણે સ્વરૂપને નથી જાણતા. હવે અહીંયા કોઈ ભેદ દેખાય છે? આપણે આ જે નામ લીધું, આપણે જે વાંચન લઈ રહ્યા છે, જે બ્રહ્મનું સ્વરૂપ, જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ, કે શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ, અહીંયા કોઈ ભેદ દેખાય છે? ના. એટલે આપણે આ જોઈ રહ્યા છીએ. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, તો એનો મતલબ આ છે. હવે જે જ્ઞાન પર જ હજી જે વાત ચાલી રહી છે, કે જે માયાનું આવરણ કરે છે અને શરણાગત છે એ માયાને તરે છે. તો એના સંદર્ભમાં વાર્તા પ્રસંગ લઈએ તો ગણેશ પાઠકનો હમણાં થોડા વખત પહેલા જ આપણે વાર્તા પ્રસંગ લીધા હતા. દરેક પ્રસંગોમાં એક એક લાઈનમાંથી, એક એક શબ્દમાંથી જુદા જુદા ભાવ નીકળે. અહીંયા જો એ ભાવને જોડીએ તો એવી રીતના છે કે એ બ્રાહ્મણ છે, જ્ઞાની છે, વેદને જાણવા વાળા છે, હરિવંશ પાઠકજી પણ. તો આચાર્ય ચરણના સ્વરૂપને કઈ રીતે જુએ છે? આચાર્ય સ્વરૂપે નહીં, પણ બ્રાહ્મણ સ્વરૂપે. જ્યારે એવી રીતે જુએ છે કે આ પણ એક બ્રાહ્મણ જ છે મારા જેવા, તો મારે એમને શેના માટે નમવાનું? મારે એમાં શું કરવાનું? તો એ જે આવરણ, આને આવરણ કહેવાય. જ્ઞાની તો છે જ, પણ શરણાગત નથી થયા. તો પ્રભુને સંપૂર્ણ રીતે શરણાગત થયા હોત ને તો આ આવરણ પ્રભુ જ દૂર કરત. પણ શરણાગત નથી, જ્ઞાની છે. એટલે આમાં એક જ વસ્તુમાં તમને ખ્યાલ આવશે કે શરણાગત નથી, જ્ઞાની છે. કારણ કે ગણપતિ દાદાને ઠોકર મારવી પડે છે, પડી જાય છે ઉમરા પરથી, અને ત્યારે જ્ઞાન થાય છે કે હું આચાર્ય ચરણને
છોડીને અહીંયા ગણપતિજીને પગે લાગવા માટે આવ્યો. તો એ એમનું વ્યાપક સ્વરૂપનું જ્ઞાન, આચાર્ય ચરણના સ્વરૂપનું જ્ઞાન ગણપતિજી એમને ઠોકર મારીને કરાવડાવે છે. તો અહીંયા જ્ઞાન છે એ માયાનું આવરણ કરવા વાળું છે. એ બતાવે છે કે જ્ઞાની છે એટલે પોતાના આચાર્ય ચરણના સ્વરૂપને ઓળખી નથી શકતા, કારણ કે માને છે કે હું પણ બ્રાહ્મણ છું, હું પણ વેદનો જાણકાર છું. એવી જ રીતના આચાર્ય ચરણના મામાશ્રી એ પણ વેદના જાણકાર હતા. એ પણ બીજા દિવસે સભામાં જવાના હતા વિદ્યાનગરમાં. પણ જ્યારે આપે કહ્યું કે મામાજી હું સ્વયં પારખી છું, તો આપે ખૂબ જ તિરસ્કૃત ભાષામાં કહ્યું કે હવે કાલે આપ કેવી રીતે સભામાં આવો છો, હું જોઉં છું. ત્યારે ગોવર્ધન ધરણ સ્વયં પધારીને બાવાને ચંદબાવા પધારીને પૂછે છે કે આપ વલ્લભ. ત્યારે વલ્લભ કે હું તો બરાબર છું, આપ કેમ શ્રમ લઈને અહીંયા ગોવર્ધન થી આપ પધાર્યા મારા માટે? તો કે આપનું અપમાન કોઈ કરે તો તે હું સહન ના કરી શક્યો, કારણ કે ત્યાં મામાજીએ અપમાન કર્યું છે. તો એ પણ જ્ઞાન વાળા છે, પણ એ જ્ઞાન ત્યાં માયાનું આવરણ અને અહંકાર ઉપજાવનારું છે. એટલે શ્રી વલ્લભના સ્વરૂપને સ્વયં પોતાની નિકટ હોવા છતાં પણ જાણી શકતા નથી. તો આ જ્ઞાનીઓની વાત છે કે જેના પર. અને બીજી વાત, વાર્તાજીને છોડીને જોઈએ તો ઉદ્ધવજી, જે આપણે બધાને આ પ્રસંગ ખબર છે, એ જ્ઞાનનું આવરણ હતું એ દૂર કરવા માટે જ પ્રભુએ એમને ત્યાં મોકલ્યા છે. અને જ્યારે બરાબર શરણાગતિ સિદ્ધ થઈ એવું ક્યારે કહેવાય કે એમને એમનું લેવલ પણ નથી માંગ્યું. એમને એવું પણ નથી કીધું કે મને હવે ગોપી બનાવો. એમને તો એવું કીધું કે મને વ્રજની ગુલ્મલતા બનાવો, કે આ ગોપીજનોના ચરણની રજ મારા મસ્તક પર ઉડીને આવે. આવું માંગ્યું છે. માગતા તો પ્રભુ જે માગતા તે આપતા, પ્રભુના સખા છે, પ્રભુ જેવું સ્વરૂપ છે. પણ આ જ્ઞાનનું આવરણ છે એ શરણાગતિથી થોડેક દૂર લઈ જાય છે અને આવરણ ઊભું કરનારું છે. જ્યારે ગોપીજનોને સમજાવવા ગયા ત્યારે તેઓ માન્યું કે આ મૂઢ ગોપીજનો શું જાણે, બ્રહ્મ તો વ્યાપક છે. હું હમણાં એમને સમજાવી દઈશ કે તમે વિયોગ શું કરવા કરો છો, બ્રહ્મ તો વ્યાપક છે. પણ એ જ્યારે જાય છે અને જ્યારે સમજાવે છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અને એની જ વાત કરી રહ્યા છે આપણે કે વો બ્રહ્મ હોતે जो निजगर आन बसे, जो होते गोकुल में जो निजगर आन बसे, और जो ब्रह्म हते वो नंद के तात कहावे. જે આપણા કીર્તનોમાં જે આપણને આપે છે તો અષ્ટછાપ સખાઓ શું કઈ જાણતા નથી કે આ સ્વરૂપ કોનું છે, પણ એ જેને સ્નેહ કરે છે એ સ્વરૂપ કયું છે એની એ વાણી અંદર છે કીર્તનોમાં. નહીં તો પરમાનંદજી જાણે છે. તો આ જે રસનો સ્વાદ આપ્યો, જે ખીર મીઠી લાગી, તો કે પરમાનંદ હમ સમજાનત તુમ ત્રિભુવન કે ભૂપ. તો બ્રહ્મનું સ્વરૂપ તો અષ્ટછાપ સખાઓ પણ જાણે છે, પણ એમની લીલા અષ્ટછાપ સખાઓ વિના બીજું કોઈ નથી જાણતું. પણ બ્રહ્મનું સ્વરૂપ તો જ્ઞાનીઓ ભલભલા જાણે છે, પણ એમની લીલાનો જે આસ્વાદ છે એ અષ્ટછાપ સખાઓ લઈ રહ્યા છે. અને એ આપણે કીર્તન દ્વારા આપણા પ્રભુને લાડ લડાવી રહ્યા છે એનાથી. તો એવું આપનું આ સ્વરૂપ. આમાં જ આપનું જે કહ્યું કે યજ્ઞાત્મક ભગવાન, જે 4 ભાગ પાડ્યા વિભાગ, એમાં અનંત સ્વરૂપ વાળા જે યજ્ઞાત્મક ભગવાન છે એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું. તો આ યજ્ઞાત્મક છે એ બતાવ્યું ને કે ભગવાને પોતાના સ્વરૂપની સમજ દેવા માટે વેદ પ્રકટ કર્યા, ને એમાંથી એક આ યજ્ઞાત્મક, એ જ આ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા. આપણે કોઈ બીજા યજ્ઞ આદિ કરવાના નથી. આપણે ઘણીવાર સાંભળતા હશું વચનામૃતોમાં પણ કે આપણા ઠાકોરજીને આપણે ભોગ ધરીએ એટલે આપણો યજ્ઞ તો થઈ ગયો. સાંભળ્યું છે, કોઈકે તો સાંભળ્યું જ હશે, બધાએ જ 90% તો સાંભળ્યું હશે. પણ ખ્યાલ છે કે આપણે શ્રવણ કરીએ છીએ અને આનો પ્રસંગ પણ છે
કે હા હમ, હા સાંભળ્યું છે એમ. બરાબર ને? તો અહીંયા યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા, તો એ પણ નામ આપનું અહીંયા આગળ આવશે કે અહીંયા આપનું સ્વરૂપ એક તો વેદ પારગ, કારણ કે આપ જ છો શ્રી કૃષ્ણ સ્વરૂપ, આપ જ છો એટલે એ વેદ પારગ, યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા. અને એમાં પણ આપણે જો પ્રસંગને યાદ કરીએ કે જ્યારે આપને કંઈક તકલીફ થઈ તો એમને એટલે મસ્તક આપણું દર્દ કર્યું, તો ભગવદીઓને લાગ્યું કે ચલો ઔષધિ આપીએ. તો એ ઔષધિ આપે શેમાં પધરાઈ દીધી? અગ્નિમાં. એ પ્રસંગ તો પ્રસિદ્ધ છે, આપણે જાણીએ છીએ, બરાબર ને? મારો અવાજ સંભળાય છે નિશા? હવે સંભળાયો. હવે હા, આપણે જે યજ્ઞ ભોગતા તું કે છે ને, હજુ હમણાં 96મું 97મું નામ ગયું નિશા, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા. તો જે બાબાએ જે તે લીધું ને એવું બહુ સરસ રીતે સમજાયું હતું કે એ પોતે જ છે ભોગતા અને ભોગ્ય, રાઈટ? યજ્ઞ કરતા ભોગતા અને ભોગતૃ. એ એટલે અને જે હમણાં તું એ જે ગોપીજનોનું જે લીધું ને કે ઉદ્ધવજી ને, તો ત્યાં છે ને મને કાયમ એવું એવું વધારે થયા કરે કે ભગવાનના નું જ પીતાંબર પહેરીને આયા હતા, રાઈટ? ઉદ્ધવજી એમની પાસે ભગવાનનું એટલે એમાં શું કે પ્રભુના જેવું જ એમનું સ્વરૂપ છે. હા, તો પણ ગોપીજનને ઠાકોરજી પર કેટલો બધો દ્રઢ અતૂટ જ વિશ્વાસ છે કે કોઈ આવું જ સ્વરૂપ લઈને પણ કહેવા આવે છે પણ તેને માન્ય નહીં રાખતા. નીકળ્યો તો ઠાકોરજીમાં એમને એટલો બધો અતૂટ ના, એવા જ નતા દેખાતા. એ જયારે દૂરથી આવ્યા ને ત્યારે પ્રભુ પધાર્યાનો આભાસ ગોપીજનોને થયા. નજદીક આવ્યા ત્યારે જાણ્યું કે ઓ પ્રભુ નથી. એટલે પ્રભુનું રૂપ લઈને આવ્યા છે એવું નથી, પણ પ્રભુનું રૂપ નહીં, પણ આમ એવી રીતે પણ તોય આમ કેવું કે કોઈની આવી વાતમાં આયા ને એટલે કેટલો બધો અતૂટ વિશ્વાસ, એવી વાત કહું છું. હા હા હા, એ તો એટલે જ તો ગુરુ બનાવીને ગયા ગોપીજનોને. જયારે પાછા વળ્યા ત્યારે ગુરુ બનાવીને ગયા અને પ્રભુને ત્યાં જઈને કીધું કે આપે સારું નથી કર્યું ગોપીજનો સાથે. તો આપણે 3 નામ અને 2 પ્રસંગ, આઈ થિંક 2 કે 3 પ્રસંગ જોયા ને. હવે આગળ વધીએ વાંચનમાં. ભગવાન નિર્દોષ છે. 54 નંબરના પેજ પર છે, જેને પુસ્તક લેવાનું હોય. ભગવાન નિર્દોષ છે, વર્ણનીય છે. ભગવાનના સ્વરૂપમાં દેહી વિભાગ નથી. આનંદમય. ભગવાનના અવયવો પણ અપ્રાકૃત છે, આનંદમય છે. ચલો, આજે તો એક નામ તો આવી ગયું, આનંદાય નમઃ. એટલે એના પર વાંચન તો કરી લઈએ, પછી આપણે થાય પછી આપણે પોતપોતાની રીતે મનન કરવા માટે આનંદાય નમઃ લઈ લેજો. આમ પહેલા ચરણમાં વિશ્વ રૂપે બંધન દેતા ભગવાન લીલા કરે છે અને બીજા ચરણમાં વેદ રૂપે મોક્ષ દેતા ભગવાન લીલા કરે છે. વિશ્વનું બંધન આપ્યું પહેલા ચરણમાં જન્માદર્શ, બીજા ચરણમાં વેદ આપીને પછી મુક્તિનો પણ પ્રકાર આપ્યો, મોક્ષનો. આપણી વાણીમાં જે ફળ કામનાઓ હોય તો એ વેદ રૂપી જે વૃક્ષ છે, કલ્પત વૃક્ષ, એ પૂર્ણ કરશે એવું કહીને બીજામાં મોક્ષ દેતા કયા. પહેલા ચરણમાં વિશ્વરૂપ બતાવ્યું એટલે બંધન દેતા કયા. આમ પહેલા ચરણમાં વિશ્વરૂપે બંધન દેતા ભગવાન લીલા કરે છે અને બીજા ચરણમાં વેદ રૂપે મોક્ષ દેતા ભગવાન લીલા કરે છે, એમ પ્રતિપાદન છે. આ બંધન અને મોક્ષ દેવા તે પણ ભગવાનને માટે તો રમત માત્ર છે.
એ ભગવાનનું મહાત્મ્ય સૂચવે છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જીવને અપરાધ કરતા અટકાવે છે, પ્રભુમાં પ્રીતિ કરાવે છે અને આત્મરૂપે ભગવાનનું જ્ઞાન સ્નેહને સુદૃઢ અને સર્વથી અધિક બનાવે છે. તેવો સ્નેહ ભક્તિ કહેવાય. પહેલું ચરણ પ્રેમ, જે આપણે વારંવાર કહીએ છીએ કે નારદ ભક્તિ સૂત્રમાં જે કહ્યું કે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વો અધિકતમ સ્નેહ એ ભક્તિ. એનું જ અહીંયા આગળ આપણને કહ્યું કે ભગવાનનું મહાત્મા જ્ઞાન જીવને પહેલા તો અપરાધ કરતા, દોષ કરતા અટકાવે છે, પ્રભુમાં પ્રીતિ કરાવે છે અને આત્મા રૂપે ભગવાનનું જ્ઞાન સ્નેહને સુદૃઢ સર્વથી અધિક, સુદૃઢ સર્વોધિક સ્નેહ એટલે આત્મા રૂપે ભગવાનનું જ્ઞાન સ્નેહને સુદૃઢ અને સર્વથી અધિક બનાવે છે. તેવો સ્નેહ ભક્તિ કહેવાય. ભક્તિથી ભગવાન કૃતાર્થ કરે છે. શ્લોકના 2 ચરણમાં પૂર્ણ સ્વરૂપ વાળા ભગવાનને ઓળખાવ્યા છે અને એ ભગવાનનું નિર્દોષપણું, કોઈ પેજ પલટાવે છે અથવા તો કંઈક કરી રહ્યું છે પણ તમારો અવાજ બીજાને ડિસ્ટર્બ કરી રહ્યો છે, પ્લીઝ. મને ખબર નથી કોણ છે. બધા પોતપોતાના મ્યુટ ચેક કરો અને મ્યુટ કરતા ના આવડે તો બોલો કે અમે મ્યુટ નથી થઈ શકતા, અમને કરો. ખ્યાલ આવ્યો? કારણ કે નૈના માસીનું અનમ્યુટ હતું. તમને ના ખબર પડે તો કહો કે મને મ્યુટ કરી દો તો કરી દઈએ, પણ તમારો અવાજ બીજા બધાને અહીંયા આગળ ખલેલ પહોંચાડી રહ્યો છે. ભક્તિથી ભગવાન કૃતાર્થ કરે છે. શ્લોકના 2 ચરણમાં પૂર્ણ સ્વરૂપ વાળા ભગવાનને ઓળખાવ્યા છે અને એ ભગવાનનું નિર્દોષપણું, વર્ણનીયતા ત્રીજા ચરણમાં કહે છે. તો 2 ચરણમાં પૂર્ણ સ્વરૂપ, બંધન દેતા, મોક્ષ દેતા અને જે ભગવાનનું મહાત્મ્ય, આ બધું જ સમજાયું. હવે ત્રીજા ચરણની વાત કરે છે તો ત્યાં વર્ણનીયતા એટલે નિર્દોષપણું બતાવે છે. તો શ્લોકના 2 ચરણમાં પૂર્ણ સ્વરૂપ વાળા ભગવાનને ઓળખાવ્યા છે અને તે ભગવાનનું નિર્દોષપણું, વર્ણનીયતા ત્રીજા ચરણમાં કહે છે. માયા કે તેના કાર્યના સંબંધનો લેશ માત્ર કે પ્રાકૃત દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ સંબંધરૂપ દોષ ભગવાનમાં નથી. માયા અને તેના કાર્યના સંબંધ રહિત શુદ્ધ બ્રહ્મનું સ્વરૂપ ઓળખાવે છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આનો ખૂબ સુંદર અર્થ થશે કે રણમાં તેજમાં મૃગજલ, રાત્રે જલમાં પૃથ્વી, અંધકારમાં મણિ વગેરેમાં અગ્નિ તથા છીપમાં રજત ભ્રાંતિ થાય છે. આજે મૃષા છે ને એની વાત કરી રહ્યા છે કે આ બધી રજત ભ્રાંતિ એક કાલ્પનિક છે, જે લાગે છે તો સત્ય પણ છે નહીં. તે ભ્રાંતિ એટલે છીપ, મિથ્યા છે. નિશા, હમ. છીપમાં રજત ભ્રાંતિ, આ બધાનો ભાસ થાય છે, પણ છીપમાં રજત એટલે ચાંદી જેવી લાગે દૂરથી આપણને. છીપમાં એવું હા, હોય. અને છીપમાં ચાંદી જેવું પણ ખરું ને. ખરેખર તમે જુઓ તો બધા છીપમાંથી તમને મોતી નથી મળતું. ના મળે, ભ્રાંતિ થાય. ભ્રાંતિ જ છે ના તો. હા હા, એટલે એના અર્થમાં કે છે Yeah. કે એની જે ચમક છે તો એવું છે કે મોતી હોય પણ મળે નહીં એમ. એ ભ્રાંતિ મિથ્યા છે. એ જોનારની બુદ્ધિમાં ઉત્પન્ન થતો બ્રહ્મ છે. બ્રહ્મ નહીં, ભ્રમ એટલે કે હલ્યુઝન, કે આમ છે એવું લાગે પણ હોય નહીં. માયામાં
પ્રકટ થતા વિષયાત રૂપ ભગવત સ્વરૂપથી તેવી ભ્રાંતિ થાય છે, તે ભ્રાંતિ મિથ્યા છે. એટલે આમ માયાનું આવરણ છે એટલે શું થાય કે પ્રકટ થતા વિષયતા રૂપ ભગવત સ્વરૂપથી ભ્રાંતિ થાય છે, પણ એ મિથ્યા છે. કારણ કે વિષયોનું વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરી, જે આપણને ષોડશમાં આજ્ઞા કરીએ તો વિષયનો આક્રાંત છે ત્યાં સ્થિતિ જ નથી પ્રભુ હોય જ ના શકે. એટલે અહીંયા જે વિષયો છે વિષયતા રૂપ, તો પછી ત્યાં તો ભ્રાંતિ જ હોઈ શકે, પ્રભુ ના હોઈ શકે. એટલે માયામાં પ્રકટ થતા વિષયતા રૂપ ભગવત સ્વરૂપથી તેવી ભ્રાંતિ થાય છે, તે ભ્રાંતિ મિથ્યા છે. વિષય રૂપ પદાર્થ મિથ્યા નથી, તેવી રીતે ભગવાનમાં દેહી વિભાગની લોકોને ભ્રાંતિ થાય છે. કોઈકનો અવાજ આવે છે. આ ખબર નહીં અનમ્યુટ જાતે થઈ જાય છે. 2 વાર કર્યા ને હમણાં અંજનાબેને કર્યા, નૈના આંટી કે કોઈ જે છે તે. વિષય રૂપ પદાર્થ મિથ્યા નથી. ફોનને સ્પર્શ ના કરો. વિષય રૂપ પદાર્થ મિથ્યા નથી, એવી રીતે ભગવાનમાં દેહી વિભાગની લોકોને ભ્રાંતિ થાય. દેહ, ઇન્દ્રિય અંતઃકરણ આદિથી ભ્રાંતિ થાય છે, તે મિથ્યા છે. એટલે આ પ્રભુના સ્વરૂપને પ્રાકૃત જાણવા માંડે એવી વાત છે, જેની હમણાં જ આપણે વાત થઈ કે આચાર્ય ચરણને જ્યારે શ્રી મસ્તકમાં આપના દર્દ થયું તો એવું લાગ્યું કે એમને પણ ઔષધિ આપીએ, બરાબર ને? તો એ શું થયું કે આપનું સ્વરૂપ જાણ્યું નથી એટલે પ્રાકૃત જાણાયું, એટલે પ્રાકૃત દેહને ઔષધિથી આરામ થાય. આપનો તો દેહ જ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. એટલે અહીંયા આગળ કહ્યું કે જો એવું કઈ થઈ રહ્યું છે તો એ ભ્રાંતિ છે, મિથ્યા છે. કારણ કે દેહી વિભાગની પ્રભુમાં તો કોઈ શક્યતા જ નથી. આપનું જે અપ્રાકૃત સ્વરૂપ છે તેથી આપના અવયવો છે એ આનંદમય છે. એ આપના સ્વરૂપમાં કોઈ દેહી વિભાગ છે જ નહીં. આપણે કઈ રસો વહીશ તો રસની ખાંડની પૂતળી છે, તો એને જ્યાંથી સ્પર્શ કરીને એ કરો તો ત્યાં રસ જ ઉત્પન્ન થાય, પછી એ કઈ બીજું ના હોય. એટલે આવું જો વિચારે છે કોઈ તો એ ભ્રાંતિ છે. આપણા શરીર અને શરીરમાં રહેનાર જુદા છે. હાથ, પગ, અંતઃકરણ આદિ જુદા છે. તેવો વિભાગ, ભિન્નતા, જુદાપણું ભગવાનમાં નથી. એટલે કે હાથ પગ વગેરે નથી, તેવો અર્થ ન જ થાય. પણ ભગવાનના હાથ, પગ વગેરે પણ ભગવાન જ સર્વદા એક રસ છે. જે આપણે હમણાં ખાંડની પૂતળીની વાત કરી એ જ અહીંયા સમજાવે છે કે એવું નથી માનવાનું કે છે નહીં, પણ એ બધું રસરૂપ છે, એક સ્વરૂપ છે. આપણને જેમ છે જુદું પડે છે આપણું બધું અંતઃકરણ ને દેહ, એવું ત્યાં પ્રાણ બધું આપણે જુદું પડે છે. એવું પ્રભુનું જે સ્વરૂપ છે એ આનંદમય છે, રસરૂપ છે, દેહી વિભાગ વાળું નથી. એટલે ત્યાં જે એવું સમજે છે એ મિથ્યા ભ્રમ છે, ભ્રાંતિ છે. ભગવાન આનંદ માત્ર મુકરપાદ મુખોદરાદિ, એટલે કે ભગવાનનો આજે આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદર આદિ જે બધું છે એ આનંદ માત્ર છે. કે હાથ, પગ, મુખ, ઉદર જે બધા અંગો આપણે કહીએ એ સર્વ કઈ આનંદરૂપ છે. ભગવાન આનંદરૂપ છે, સાકાર છે. આનંદરૂપ બ્રહ્મમાં પ્રાકૃત દેહ ઇન્દ્રિય ધર્મોની પ્રતીતિ મિથ્યા છે. સાકરથી બનેલી પૂતળીમાં હાથ પગ વગેરે સઘળું સાકરનું જ હોય, તેમ આનંદમય ભગવાનમાં હાથ પગ વગેરે સઘળું આનંદમય ભગવાન જ છે. ભગવાનમાં જીવ, જડ ધર્મો મિથ્યા છે. તેથી
ભગવાન સુંદર, વરણીય, નિર્દોષ છે. સચ્ચિદાનંદ રૂપાય, જે પહેલા આપણે લીધું હતું એ સ્વરૂપનું અહીંયા અલગ રીતે પણ એ જ વર્ણન થઈ રહ્યું છે કે આનંદમય બતાવે છે. તો સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત ને આનંદનું જે આપણું સ્વરૂપ છે, તો જે આનંદ અહીંયા આગળ જીવ જળ ધર્મો મિથ્યા છે એવું કઈ છે જ નહીં. ભગવાન સુંદર, વર્ણનીય, નિર્દોષ, સેવનીય છે. ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારું છે. ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે. ધામના સ્વેન સદા નિરસ્ત રહકમ, એમાં કહ્યું છે આ જે છે, હવે આપણે છેલ્લા ચરણમાં જઈ રહ્યા છે એટલે નિરસ્ત કોહકમ, સત્યમ પરમ ધીમહીથી તો આપણે ચાલુ કર્યું હતું. એટલે આ ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમ એ આપણું છેલ્લું એ છે. તો એક આટલો પેરેગ્રાફ લઈ લઉં છું, પછી આપણે સત્યમ પરમ પર પાછું કાલે આગળ કરીશું. બરાબર? તો ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે. ધામના સ્વેન સદા નિરસ્ત કોહકમ માં કહ્યું છે ભગવાનનું સ્વરૂપ જ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારું છે. તેનું હૃદયમાં સ્ફુરણ થતા જ જીવના સઘળા દોષો દૂર થઈ જાય છે. કાલ પણ તેમાં કઈ પ્રતિબંધ કરી શકતો નથી. આપનું સ્વરૂપ જ એવું છે, કાલને આધીન આપ નથી, તો પછી આપના સેવકોને જે દાન કરવા આપ ચાહી રહ્યા હોય ત્યાં કાળને વચ્ચે આવવા દો. એટલે હવે પાછા વાર્તાજીને સ્મરણમાં લઈ આવજો. મોટા ભાગે બધાને અત્યારે જ આવી ગયો હશે. તો ભગવાનનું જ સ્વરૂપ જ પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરનારો છે. તેનું હૃદયમાં સ્ફુરણ થતા જ જીવના સઘળા દોષો દૂર થઈ જાય છે. કાલ પણ તેમાં પ્રતિબંધ કરી શકતો નથી. તે સદા પદથી સમજાવ્યું. ધ્યામના સ્વેન સદા, તો સદા પદથી સમજાયું કે કાલ પણ એમાં સદા એટલે સર્વદા, કોઈ પણ સમયે, એટલે કાલ પણ એમાં પ્રતિબંધ ઉપજાવી શકતો નથી. દેહ ઇન્દ્રિય અધ્યાસો, દેહ ઇન્દ્રિયમાં પોતાપણાની સમજ. દેહ ઇન્દ્રિય અધ્યાસ એટલે શું? હું ને મારું, બેઝિકલી. એટલે કે દેહ ઇન્દ્રિયમાં પોતાપણાની સમજ, તે કુહક છે. નિરસ્ત કુહકમ જે છેલ્લું કહ્યું ને, તો કુહક એટલે શું? કે દેહ ઇન્દ્રિયમાં પોતાનાપણું, કે આપણી માલિકી છે એવું સમજી બેઠા. જે આપણું છે નહીં એને આપણે એવું સમજીએ, અને જે આપ્યું છે તેની સમજ ના હોય. બોલો કેટલી કાળની કટકાઈ છે આપણી. અન્ય સગડા કાપટ્ય પણ ચાલ્યા જાય. કુહકમ, કુહક એટલે કહ્યું કે પોતાનાપણાની સમજ, પણ પ્રભુ પધારતા જીવનમાંથી એ દૂર થઈ જાય છે. આ જે સમજ છે એ દૂર થઈ જાય છે. કુહકમ કાપટ્ય છે. અન્ય સઘળા કાપટ્ય પણ ચાલ્યા જાય છે. એટલે ભ્રમ પણ ચાલ્યો જાય અને કાપટ્ય પણ ચાલ્યું જાય, અને કાળને પણ કાળની જે પરાધીનતા છે એ પણ ચાલી જાય. કૃષ્ણ ત્યાં કપટ નહીં અને કપટ ત્યાં કૃષ્ણ નહીં. અવિદ્યા આદિ કપટ દોષ વગેરે ચાલ્યા જતા અધિકાર અનુસાર પ્રભુ પ્રીતિ મળે છે. એટલે આ બધું ચાલ્યું જાય પછી પણ એક બહુ સારું ક્લોઝ કહી દીધું અહીંયા આગળ. આપણે છે ને આચાર્ય શરણે આપણને આ બધું જ આપી દીધું છે સ્વ અધિકારેણ. ત્યાં આગળ એમાં પછી બધું આપણે કેમ એવું કહ્યું કે કોઈ પણ પ્રકારે કોઈનું પણ અનુકરણ નહીં કરવાનું સેવામાં કે ભગવત નામ લેવામાં કે કોઈ પણ અલૌકિક બાબતમાં. લૌકિકમાં તો હવે આપણે શું જોલ કરતા હોય, શું ગોટાળા મારતા હશે એ તો આપણા પ્રભુને આપણે જાણીએ. પણ કહેવાનો મતલબ કે અલૌકિકમાં પણ કેમ નહીં, કારણ કે સ્વ અધિકારેણ જેના ભાવની પુષ્ટિ જે રીતના થઈ હોય એ પ્રમાણે એને ફળ મળે અને એ પ્રમાણે એ સેવા કરે. એટલે
આપણે એક જ ઘરમાં જો પતિ પત્ની એક સાથે એક સરખી રીતે સેવા પહોંચતા હોય કે પછી માં ને દીકરો પહોંચતા હોય. આપણે જોયું તું વાર્તાજીના પ્રસંગો આમાં છે જ કે બેટા રઘુનાથ દાસજીને આવું લાગ્યું કે પછી પેલા જે દીકરા હતા એમને પહોંચવું તું તો માતાને પરચારગી સોંપી. મને નામ કેમ યાદ નથી આવતું પણ એ ફેમિલીમાંથી જ છે. પુરુષોત્તમ દાસમાંથી કે પુરુષોત્તમ દાસ તો નહીં, આઈ થિંક પદ્માનંદ દાસજી માંથી છે. તુલસા અને પછી પાર્વતીજી અને એમાં જ છે કે એમના પુત્રએ કહ્યું કે હવે આપ પરચારગીની સેવા કરો, હું બધું કરીશ. તો આ એક જ ઘરમાં પણ પહોંચતા હોય તો ત્યાં પણ ભાવ જેનો જે છે એ પ્રમાણે જ એને ફળની પ્રાપ્તિ થવાની છે અને અધિકાર છે એટલું જ મળવાનું છે, સ્વ અધિકારેણ જ. એટલે અહીંયા આગળ કહી દીધું કે અવિદ્યા આદિ કપટ દોષ બધું તો પ્રભુ પધારતા હૃદયમાં પધારતા આ બધું ચાલ્યું જશે અને એ બધું ચાલ્યું જશે પછી અધિકાર અનુસાર પ્રભુ પ્રીતિ મળે, અભય સિદ્ધ થાય, કૃતાર્થ થવાય. એટલે આ ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી આ બધું કરવા વાળું છે. એના સંદર્ભમાં આપણે લીધું કે ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી અવિદ્યાનો નાશ કરવા વાળું છે અને એ આપણને ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમમાં કહ્યું. અને સદાથી કાલની આપણને પરિભાષા સમજાઈ કે કાલ પ્રતિબંધ કરતો નથી જેના હૃદયમાં પ્રભુ પધારે છે. અને કોહકમ એટલે કે જે દેહ ઇન્દ્રિય અને પોતાનું ગણીને બેઠા છે એવું જે કાપટ્ય છે એ પણ પ્રભુ જ્યારે પધારે છે ત્યારે જીવનમાંથી ચાલ્યું જાય છે. એટલે જ્યાં કૃષ્ણ છે ત્યાં કપટ નથી, કપટ છે ત્યાં કૃષ્ણ નથી. હવે પછી આપણી સ્થિતિ ક્યાં છે આપણી જાતે શાંતિથી વિચારવાનું અને હોય જે કઈ પ્રતિબંધો અને જે કઈ આપણા સ્વભાવના દોષો, જીવ સ્વભાવ દુષ્ટા, તો એ આચાર્ય ચરણની કૃપાથી જ દૂર થાય. એટલે આચાર્ય ચરણનું સ્મરણ હંમેશા રાખવાનું, કારણ કે આપણે ક્યાંના કર્મોના કયા બંધનો કેવી રીતના લઈને આવ્યા છે આપણે જાણતા નથી અને આપણે કદાચ કઈ રીતના એના રિલેશનથી જ આપણે જે કઈ અત્યારે જેવું કઈ જીવન જીવી રહ્યા હશે એ પણ થોડા એના બંધનો પ્રમાણેના જ હશે. તો એ ક્યારે દૂર થાય કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે આચાર્ય ચરણે આપણા માથે પધરાવી આપ્યા છે એનું ચરણ અને શરણ પકડી રાખીએ અને એમના નામના સ્મરણથી જે કઈ આવી કઈ પણ પ્રતિબંધો હોય તો આપ દૂર કરવા વાળા છે. કારણ કે આપણે અષ્ટોત્તર શતનામમાં આપનું એક આ નામ પણ જોઈ ગયા છે કે ભક્તિ માર્ગમાં આવનારા પ્રતિબંધોને આપ દૂર કરો છો. એટલે અવિદ્યા આદિ કપટ દોષ વગેરે ચાલ્યા જતા અધિકાર અનુસાર પ્રભુ પ્રીતિ મળે, અભય સિદ્ધ થાય. એટલે આપનું આનંદમય સ્વરૂપ આપણે જોયું. તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૂષા, કે જે ખોટી ભ્રાંતિ છે એ રાખવી નહીં. પ્રભુનું સ્વરૂપ આનંદમય છે અને પછી ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. હવે કાલે સત્યમ પરમ ધીમહિ લઈ અને આપણે આ શ્લોકમાંથી આગળ વધી શકીએ. જે પણ હશે પ્રભુ કૃપા એટલું આપણે કાલે અથવા તો પછી આગળ આપણે પણ છે શિક્ષક પત્ર પણ ચાલે છે અત્યારે તો રજાનું, એટલે જોઈ લઈશું. હજી આ શ્લોક પાછો હજી બીજો પૂર્ણ નથી થતો. હજી તો આ શ્લોક ચાલુ છે, બીજા 4 પેજ આજુબાજુના થઈને એટલો લાંબુ છે. ચલો, સુંદર શ્રી વલ્લભાધીશ કી જય. આપણે આજે 54 પેજ પૂર્ણ કર્યા એટલે કાલે 55 પર જઈશું. શિક્ષાપત્ર રાજાનું ચાલે છે તો હમણાં આપણે આજ લઈએ તો
ના એટલે આપણને જોડે જોડે જે દિવસ અનુસંધાન રહે અનુકૂળ ને ના હોય આપણે દિવસે ભલે શિક્ષાપત્ર હા એવું જ લઈએ. કરીશું એટલે મારે એવું કઈ હશે ને તો હું તમને અને મેં થોડું તમને આગળ કીધું ને વધાય કે ને એમ. હા ડેફિનેટલી યા એટલે જ હમણાં લાસ્ટ 3 days થી તો આપણે એવી જ વાત થઈ ને કે આપણે જેટલું વધારે એટલું વધીએ. રાઈટ. પણ પાછું કઈ કેવું હશે તો હું તમને હા એ ચોક્કસ તો કહીશ. બરાબર છે. હવે એ તો બરાબર છે. કાં તો પેલા વચનામૃત પણ લઈ શકાય, નવું લેવું હોય તો, જે ચાલુ કર્યું તો ગિરધરલાલજીના. બંને ચાલુ જ રાખવાનું, કારણ કે રાજાનું છે ને પેરેલલ જઈશું ને તો એમાં આપણે સમજવું બહુ પાકી થશે. એટલે વાંધો નહીં, બંને પેરેલલ કરવાનું. આશરો લઈ લેશો? ચરણ ઘેરો પરોસો, દળહીન ચરણ ઘેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાપિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દળહીન ચરણ ઘેરો, साधन और नहीं आकली में, जाशो होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, दड़इन चरण घेरो भरोसो, दड़इन चरण घेरो. श्री बल्लभाधीश की जय. सर्व विष्णुओं ने